નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। રાજકોટથી સમાચાર સામે આવ્યા છે કે જંગલેશ્વર વિસ્તારમાં આજે જે મેગા ડિમોલિશન કાર્યવાહી થઈ છે તેણે શહેરમાં ચર્ચાનો માહોલ ઊભો કર્યો છે। 87,000 ચોરસ મીટર જેટલી વિશાળ જમીન પર 1509 બાંધકામો દૂર કરવામાં આવ્યા છે। ડિમોલિશન પૂર્ણ થતાં જ ઇન્ચાર્જ ડીજીપી KLN રાવે સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી। શું આ માત્ર ગેરકાયદેસર દબાણો સામેની કાર્યવાહી છે કે શહેરના વિકાસ માટે મોટું પગલું? સ્થાનિકો શું કહે છે અને હવે આગળ શું? જુઓ અમારો આ ખાસ વિગતવાર રિપોર્ટ। રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજે પ્રશાસન દ્વારા સૌથી મોટી ડિમોલિશન ડ્રાઈવમાંથી એક હાથ ધરાઈ છે। વહેલી સવારથી જ તંત્રની ટીમો, મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। તંત્રના આંકડા મુજબ અંદાજે 87,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા ગેરકાયદેસર બાંધકામો સામે બુલડોઝર ફેરવવામાં આવ્યો છે। કુલ 1509 બાંધકામોને નિશાન બનાવી તબક્કાવાર રીતે ધરાશાયી કરવામાં આવ્યા। કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા હતા। સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી અને સમગ્ર ઓપરેશન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે। ડિમોલિશન પૂર્ણ થતાં જ ઇન્ચાર્જ ડીજીપી KLN રાવ સ્થળ પર પહોંચ્યા, અધિકારીઓ સાથે ચર્ચા કરી અને સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી। તંત્રના સૂત્રો મુજબ આ જમીન સરકારી હિત અને શહેરના ભવિષ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। હવે સવાલ એ ઊભો થાય છે કે આ વિસ્તારનો ઉપયોગ કઈ વિકાસ યોજના માટે થશે? શું અહીં જાહેર સુવિધા ઊભી થશે કે કોઈ વિશેષ પ્રોજેક્ટ અમલમાં આવશે? શહેરમાં આ કાર્યવાહી બાદ રાજકીય અને સામાજિક સ્તરે પણ ચર્ચા તેજ બની છે। રાજકોટમાં આ પ્રકારની કાર્યવાહી આગળ પણ ચાલુ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર દબાણો સામે કડક પગલાં લેવામાં આવશે। પહેલાં તો એ રાજકોટ શહેર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન। અને જે રીતે આપ કહો છો કે સૌરાષ્ટ્રમાં એ પહેલી વખતે એટલી મોટી લેવલ ઉપર આપણે ડિમોલિશન થયું છે અને એ પણ શાંતિપૂર્ણ રીતે થયું છે, અને ખૂબ એના બદલ રાજકોટ શહેર પોલીસને અને તમામ અધિકારીઓને, કર્મચારીઓને જે આમાં યોગદાન આપ્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન। અને એ પૂરા આયોજનબદ્ધ 5-7 દિવસ સુધી ચાલ્યું છે, અને જેમાં સ્ટેટ લેવલથી પણ આપણે SRPની કાઢવામાં આવેલી હતી, સ્થાનિક પોલીસ, વહીવટીતંત્ર, કલેક્ટર, કોર્પોરેશન, તમામ અધિકારીઓ મળીને સફળતાપૂર્વક એને ડિમોલિશન કર્યું। પોલીસ તપાસમાં ક્રાઇમ કુંડળી સૌથી વધારે જેની હોય, આરોપીઓની ઘણી ઓરડીઓ હતી, અન્યને ભાડે પણ આપી હતી, જેથી કરીને ક્રાઇમ ફ્રી હવે આ વિસ્તાર રહેશે। હા, આવતા દિવસોમાં જે કંઈ બચ્યું છે એનું પણ આપણે આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। નમસ્કાર।